આ એનજી કોણ છે ભાઈ? નામ ટાઈપ કરો ને. તમને કેટલી વાર કીધું છે મારે અટેન્ડન્સ કેમ લેવી? Who has entered as NG? ગુડ મોર્નિંગ. વોઇસ એન્ડ સ્લાઇડ બે પ્રોપર છે તો યસ ટાઈપ કરો. ઓકે. હવે આ તમારી જે અટેન્ડન્સ લઈએ છીએ એમાં એક આઈડી એનજી કરીને છે. એટલે એનજી કોણ છે એ ફૂલ નેમ તમારું ટાઈપ કરો. આઈડી નેમ એક એનજી કરીને દેખાડે છે. એ એનજી કોણ છે એ જસ્ટ નેમ ટાઈપ કરો. રિમૂવ કરી દેશું. સો વાંધો નહીં, આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે 8085 ના આર્કિટેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં 8085 ના આર્કિટેક્ચરમાં આપણે મેઇનલી જોઈએ તો 3 સેક્શન જોયા હતા. મેઇન 6 માંથી 3 સેક્શન જોયા હતા અને જે રિમેનિંગ 3 છે એ આજે આપણે સ્ટડી કરશું. સો ફર્સ્ટ તો ડ્રો કઈ રીતે કરવું, તો આ એક જે ડેટા લાઈન જે છે બરાબર, આ જે ડેટા લાઈન છે એ ડ્રો કરવાની. એની ઉપર રાઈટ સાઈડમાં સિરિયલ આઈઓ કંટ્રોલ, બરાબર, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. સિરિયલ આઈઓ કંટ્રોલમાં એસઆઈડી અને એસઓડી પિન, એસઆઈડી ની ડાયરેક્શન ઇનસાઇડ, એસઓડી ની ડાયરેક્શન આઉટસાઇડ. આ રીતે ડ્રો કરી સિરિયલ આઈઓ કંટ્રોલમાં એટલું એક્સપ્લેન કરી શકો કે જે સિરિયલ કમ્યુનિકેશન માટે યુઝ થાય છે. સિરિયલી ડેટા ટ્રાન્સમિટ કરવા માટે એસઆઈડી, સોરી, સિરિયલી ડેટા ટ્રાન્સમિટ કરવા માટે એસઓડી અને સિરિયલી ડેટા રિસીવ કરવા માટે એસઆઈડી નો પિન યુઝ થાય છે. એટલે કે એસઓડી ટ્રાન્સમિટ માટે અને એસઆઈડી રિસીવ માટે થાય છે. બરાબર. સિરિયલ આઈઓ કંટ્રોલ સેક્શન જસ્ટ આટલું ઇન્ટ્રોડક્શન આપશો તો ચાલશે. એની એક્ઝેક્ટ બાજુમાં બરાબર ઇન્ટરપ્ટ કંટ્રોલ સેક્શન. તો ઇન્ટરપ્ટ કંટ્રોલ સેક્શન બધી જ ઇન્ટરપ્ટ છે ઇનસાઇડ આવશે અને આઈએનટીએસ સિગ્નલ જે છે, આઈએનટીએસ સિગ્નલ જે છે એની ડાયરેક્શન આઉટવર્ડ સાઈડ હશે, બરાબર, આઉટસાઇડ હશે. બાકી બધી ઇનસાઇડ, આઉટસાઇડ. પ્લસ ઇન્ટરપ્ટ કંટ્રોલ સેક્શનમાં તમે એટલું લખી શકો કે ટ્રેપ જે છે એની પ્રાયોરિટી હાઈએસ્ટ છે, આઈએનટીઆર ની પ્રાયોરિટી લોએસ્ટ છે. અને ટ્રેપ પછી આરએસટી 7.5, 6.5, 5.5 અને પછી આઈએનટીઆર. આ રીતે પ્રાયોરિટી સેટ કરેલ છે. પ્લસ હજી એડ કરી શકો કે ટ્રેપ જે છે એ પાવર ફેલિયર જેવી ઇમરજન્સી માટે યુઝ થાય છે, બરાબર. અને બાકીની ઇન્ટરપ્ટ જે છે એના સિવાયની એ ઇન્સ્ટ્રક્શનને તમે કંટ્રોલ કરી શકો છો, એટલે કે માસ્ક કરી શકો છો. ટ્રેપ ઇઝ નોન માસ્કેબલ એન્ડ અધર આર માસ્કેબલ ઇન્ટરપ્ટ. ઇટ મીન્સ કે જે અધર ઇન્ટરપ્ટ જે છે એને તમે EI એન્ડ DI ઇન્સ્ટ્રક્શન, એટલે કે ઇનેબલ ઇન્ટરપ્ટ એન્ડ ડિસેબલ ઇન્ટરપ્ટ દ્વારા માસ્ક કરી શકો છો. આટલું ક્લિયર? ઇન્ટરપ્ટ સેક્શનમાં આટલું લખશો તો ડન છે. ધેન આજે આપણે 8 બીટ ડેટા બસ, બરાબર, 8 બીટ ડેટા બસ ની લાઈન ફર્સ્ટ જે ડ્રો કરી છે એની નીચે લેફ્ટ સાઈડ સ્ટાર્ટ કરવાનું એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટર એ બે બ્લોકના ઇનપુટ આપવાના એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ સેક્શનમાં, અને એની ઉપર ફ્લેગ રજિસ્ટર ડ્રો કરવાનો. ડ્રોમાં આટલું, એક્સપ્લેનમાં જોઈએ તો એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ થી સ્ટાર્ટ કરવાનો. કે એરિથમેટિક લોજિકલ યુનિટ, એરિથમેટિક લાઇક એડિશન, સબટ્રેક્શન અને લોજિકલ લાઇક એન્ડિંગ એન્ડ ઓરિંગ ઓપરેશન્સ માટે યુઝ થાય છે, જેને ઇનપુટ એક્યુમ્યુલેટર એન્ડ ટેમ્પરરી રજિસ્ટર દ્વારા ટેમ્પરરી રજિસ્ટર થ્રુ
મળશે. ધેન એલયુ સેક્શનમાં આટલું કમ્પ્લીટ. હવે વાત કરવાની એક્યુમ્યુલેટરની. તો એક્યુમ્યુલેટર જે સ્પેશિયલ 8 બીટ રજિસ્ટર છે જેનો યુઝ એલયુ સેક્શનને ઇનપુટ આપવા ઓર એલયુ સેક્શનના જેટલા ઓપરેશન્સ જે છે એના સ્ટોરિંગ માટે. એક તો એલયુ ને ઇનપુટ આપે છે અને બીજું એના જે ઓપરેશન્સ છે એને સ્ટોર ફરીથી એક્યુમ્યુલેટરમાં થાય છે. અને ટેમ્પરરી રજિસ્ટર વન સિંગલ લાઇનમાં એક્સપ્લેન કરી દેવાનું કે જે ટેમ્પરરીલી એલયુ સેક્શનને ઇનપુટ આપવા માટે યુઝ થાય છે. તો આ 3 બ્લોક્સ ક્લિયર. એક્યુમ્યુલેટર, ટેમ્પરરી રજિસ્ટર એન્ડ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. એની ઉપર જે વાત કરી હતી ફ્લેગ રજિસ્ટર. ફ્લેગ રજિસ્ટર મેં કાલે તમને ડીપલી એક્સપ્લેન કર્યું હતું. શું છે? 1 બીટના ટોટલ 5 રજિસ્ટર. 1 બીટના ટોટલ 5 રજિસ્ટર છે. બરાબર. યુઝ શું? તો કે જે એક્યુમ્યુલેટરમાં રિઝલ્ટ જે સ્ટોર થાય છે, જે ઓપરેશન્સ થાય છે એલયુ સેક્શનમાં, એરિથમેટિક એન્ડ લોજિકલ સેક્શનમાં જે ઓપરેશન્સ થાય છે એ ઓપરેશન સ્ટોર થાય છે એક્યુમ્યુલેટરમાં. એ જે રિઝલ્ટ સ્ટોર થાય છે એ રિઝલ્ટના અકોર્ડિંગ ફ્લેગ રજિસ્ટર સેટ થશે. હવે કાલે મેં તમને કીધું હતું ફ્લેગ રજિસ્ટરનું એક બીજું નામ છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ, ટાઈપ કરો, યસ, ફૂલ ફોર્મ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. યસ, એક્ઝેક્ટ. બરાબર. એટલે જીટીયુ એક્ઝામમાં તમને પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ પૂછે, ફ્લેગ રજિસ્ટર પૂછે, બરાબર, કોઈ બી પૂછે તો તમારે આ એક્સપ્લેન કરવાનું રહેશે. ફ્લેગ રજિસ્ટરનું હેડિંગ મારી અને તમે સ્ટાર્ટ કરવાનું કે જે 1 બીટના 5 રજિસ્ટર્સ છે. પછી આ જે 5 રજિસ્ટર છે એને સિંગલ લાઇનમાં એક્સપ્લેન કરવાનું કે ફર્સ્ટ જે છે કેરી ફ્લેગ છે જેને ઓવરફ્લો થશે તો એ સેટ થશે. અહીંયા સેટ મીન્સ 1 અને જ્યારે હું રીસેટ કહું ત્યારે ઇટ મીન્સ 0. ઓકે. સો કેરી ફ્લેગ જ્યારે ઓવરફ્લો થશે ત્યારે એ સેટ થશે, અધરવાઇઝ રીસેટ થશે. બીજી લાઈન પેરિટી. પેરિટીમાં ઓડ પેરિટી હશે તો 0 એટલે કે રીસેટ, અને જો ઇવન પેરિટી હશે તો સેટ થશે. ધેન ઓક્સિલરી કેરી ફ્લેગ. તો જે બીસીડી ઓવરફ્લો માટે યુઝ થાય છે. બીસીડી ઓવરફ્લો મીન્સ તમને સમજવા માટે મેં તમને કીધું હતું કે થર્ડ બીટની કેરી ફોર્થમાં જનરેટ થાય. બરાબર. તો એને બીસીડી ઓવરફ્લો તરીકે ઓળખાય છે. ઇટ ઇઝ નોન એઝ બીસીડી ઓવરફ્લો. સો આમાં આપણે એટલું એક્સપ્લેન કરી શકીએ કે જે બીસીડી ઓવરફ્લો થશે તો બીટ આ જે ફ્લેગ છે એ સેટ થશે, અધરવાઇઝ જે આ ફ્લેગ છે એ રીસેટ થશે. ત્યારબાદની લાઈન આવશે 0. 0 ફ્લેગ મીન્સ કે જો રિઝલ્ટ 0 હશે તો ફ્લેગ છે એ સેટ થશે. જો રિઝલ્ટ નોન ઝીરો વેલ્યુ હશે તો ફ્લેગ છે એ રીસેટ થશે. ત્યારબાદ સાઇન ફ્લેગ. તો સાઇન ફ્લેગમાં જો 7th બીટ 0 થી સ્ટાર્ટ કરવાનું. હંમેશા ધ્યાન રાખજો 1 થી સ્ટાર્ટ ન કરતા 0 થી સ્ટાર્ટ કરજો. 0, 1, 2, 3, 4, 5, 6 અને 7. 7th બીટ જે હશે એ તમારું સાઇન જે છે એ કાઉન્ટ કરશે. બરાબર. અને એમાં એક્સપ્લેન કરવા માટે એટલું લખવાનું કે સાઇન ફ્લેગમાં MSB મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. આ જે 0th બીટ છે એને LSB કહેવાય. લેસ્ટ એટલે કે સૌથી ઓછામાં ઓછું, અને જે 7th છે એને સૌથી વધુમાં વધુ એટલે કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. તમે એટલું લખજો કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટના ડિપેન્ડ પર સાઇન નક્કી કરવા માટે, સાઇન ડિસાઇડ કરવા માટે આપણે સાઇન બીટનો યુઝ કરીએ છીએ. 0 ફોર પોઝિટિવ એન્ડ 1 ફોર નેગેટિવ. ઓકે. સો ફ્લેગ રજિસ્ટર મેં કાલે ડીપલી તમને સમજાવ્યું હતું. પ્લસ એક એક્ઝામ્પલ આપીને આપણે એની જે આ રીતે જે બાજુમાં એક્ઝામ્પલ મેં લીધું છે એ એક્ઝામ્પલ પ્રમાણે આ યુઝ ન કરો તો કોઈ બી તમને જે ઈઝી લાગે એ એક્ઝામ્પલ તમે આપી અને આજે કેટલા બીટ જે છે એ મુજબ તમે એનું કહી શકો છો. પણ જે એક્ઝામ્પલ લ્યો એની બંનેની વેલ્યુ, આ જે બે વેલ્યુનું એડિશન કરો છો એ બંને વેલ્યુ 8 બીટના હોવા જોઈએ. એટલે કે 0 થી સ્ટાર્ટ કરી અને 7th બીટ સુધીની બંને વેલ્યુ હોવી જોઈએ. જે બે વેલ્યુ તમે એડિશન કરાવો એ બે વેલ્યુ કઈ હોવી જોઈએ? 8 બીટની હોવી જોઈએ. એ 8 બીટનું ઓપરેશન કરીને જે રિઝલ્ટ આવે
એના અકોર્ડિંગ તમે આ ફ્લેગ છે એ નીચે એક લાઈનમાં જસ્ટ એક્સપ્લેન કરી દેવાનું. અત્યારે આપણા જે એક્ઝામ્પલ છે એમાં જો ઓવરફ્લો થાય છે, સેવન્થ નો ઓવરફ્લો, સેવન્થ ની કેરી જનરેટ થાય છે, તો કેરી ફ્લેગ 1 સેટ થશે, ઓક્સિલરી કેરી ફ્લેગ 1 થશે, કારણ કે થર્ડ બીટની કેરી ફોર્થમાં જનરેટ થઈ છે. ત્યારબાદ પેરિટી, તો જે નંબર ઓફ વન્સ જે છે 3 છે, મીન્સ ઓડ છે, એકી સંખ્યામાં છે, એટલા માટે થઈ પેરિટી ફ્લેગ છે રીસેટ થયું, મીન્સ કે 0 થયું. ઝીરો ફ્લેગ 0 રીસેટ છે, શા માટે? મીન્સ કે જે રિઝલ્ટ જે છે એ નોન ઝીરો વેલ્યુ છે, ધેટ્સ વાય z equal to 0, અને સાઇન ફ્લેગ 1 because most significant bit is 1 here in example. So આ રીતે તમે ફ્લેગ રજિસ્ટર્સ જે છે એ એક્સપ્લેન કરી શકો છો. જો ફ્લેગ રજિસ્ટર્સ 3 માર્કમાં કે 4th માર્કમાં પૂછે, 4 માર્કમાં, તો આ રીતે આખું ડીપલી કરવાનું, અને જો આર્કિટેક્ચરમાં પૂછે તો આ રીતે શોર્ટમાં 1 લાઈનમાં તમે લખી શકો છો. બરાબર, માર્કિંગના આધારે, એટલે કે ડિપેન્ડ્સ ઓન માર્ક્સ, એક્સપ્લેનેશન છે એ ઓલવેઝ માર્ક પર ડિપેન્ડ રાખવાનું. 7th માર્કમાં જે આર્કિટેક્ચર પૂછે તો ઓક્સિલરી, તો આ ફ્લેગ રજિસ્ટર એક નાનકડો પાર્ટ છે, તો એને 1 લાઈનમાં તમે એક્સપ્લેન કરી શકો છો અને નાનકડું એક્ઝામ્પલ આપી અને સમજાવી શકો છો. પણ જો 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછે એ ફ્લેગ રજિસ્ટર અથવા તો PSW, તો તમારે આખે આખું ડીપલી એક્સપ્લેન કરવાનું, કે જે 1 પેજ મિનિમમ થાય, 1 to 1.5. ક્લિયર? અહીંયા સુધીનું આપણે કાલે કર્યું હતું. અહીંયા સુધી ક્લિયર હોય તો યસ ટાઈપ કરો. જસ્ટ રિવિઝન જ કર્યું છે અત્યારે. So now move on next, કે જે છે આપણે લેફ્ટ સેક્શન ડ્રો કર્યો હતો ALU સુધીનો. તો ALU સેક્શનની એક્ઝેક્ટ બાજુમાં જે સેક્શન જે છે એ છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એન્ડ ડીકોડર, એટલે કે આ ફોર્થ મેઇન સેક્શન થયો. ફર્સ્ટ મેઇન સિરિયલ, સેકન્ડ મેઇન ઇન્ટરપ્ટ, થર્ડ મેઇન ALU, અને ફોર્થ મેઇન જે છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એન્ડ ડીકોડર. બરાબર, આ સેક્શનમાં ઈઝી છે. તમે આપણે જસ્ટ ફેચ ડીકોડ એક્ઝિક્યુટ સાયકલ જે છે એ મેં તમને ફંક્શનિંગમાં એક્સપ્લેન કરી હતી, કે માઇક્રોપ્રોસેસર છે જે એ પ્રોગ્રામિંગ બેઝ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. બરાબર, તો એને પ્રોગ્રામિંગ આપશો એ પ્રમાણેનું વર્કિંગ ફંક્શન થશે. તો જે પ્રોગ્રામિંગ આપો છો, જે કમાન્ડ આપો છો, એ માઇક્રોપ્રોસેસરમાં ઇન્સ્ટ્રક્શન તરીકે, ઇટ ઇઝ નોન એઝ ઇન્સ્ટ્રક્શન. સો ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરાવવા માટે ઇન્સ્ટ્રક્શન તમે માઇક્રોપ્રોસેસરમાં એન્ટર કરાવો છો, તો જે એન્ટરિંગ કરાવીએ છીએ એને કહેવામાં આવશે ફેચ સાયકલ. ધેન એ ઇન્સ્ટ્રક્શનને ડીકોડિંગ થશે, મીન્સ કે એનું વર્ક શું છે, એને ટાસ્ક શું કરવાનો છે. કેમ કે આપણે જે ઇન્સ્ટ્રક્શન સેવ કરાવી છે, ઇન્સ્ટ્રક્શન જે સ્ટોર કરાવશી, એ કોડમાં હશે. કોડિંગ સેક્શન આખું તમને હું સેકન્ડ ચેપ્ટર છે એ આપણે કોડિંગ પર જ છે, ઇન્સ્ટ્રક્શનની સાઇઝ શું છે, ઇન્સ્ટ્રક્શન એટલે શું, આ બધું તમને ડીપલી એમાં સમજાવીશ. પણ અત્યારે તમે એ યાદ રાખો કે ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરાવશી એ કોડ ફોર્મમાં હશે, તો એ જે કોડ જે છે એને ડીકોડ કરવું પડશે, તો માઇક્રોપ્રોસેસરને ખબર પડશે કે કયું ઓપરેશન જે છે એ પરફોર્મ કરવાનું છે. તો ધેટ્સ વાય ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર સ્ટોર ધ ઇન્સ્ટ્રક્શન, ધેન એની નીચે ડીકોડર. તો ડીકોડિંગ સેક્શનમાં આપણે એટલું એક્સપ્લેન કરવાનું કે જે કોડ જે છે ઇન્સ્ટ્રક્શનનો, જે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં સ્ટોર્ડ છે, એ સ્ટોર્ડ કોડને ડીકોડિંગ, બરાબર, ડીકોડિંગ કરી અને એને કયો ટાસ્ક કરવાનો છે એ ડીકોડિંગ સેક્શનમાં કમ્પ્લીટ થશે. હવે આ જે ટાસ્ક ખબર પડી ગઈ માઇક્રોપ્રોસેસરને, આઈડિયા આવે છે કે ભાઈ આ ટાસ્ક મારે કરવાનો છે, તો એ ટાસ્ક પ્રમાણે આપણે એને સિગ્નલ જનરેટ કરાવવા પડશે. બરાબર છે, જે ટાસ્ક કરવાનો છે એ પ્રમાણે એના સિંક્રોનાઇઝેશનના કયો, રીડ રાઇટ કયો, કંટ્રોલિંગ સિગ્નલ કયો, તો આ કંટ્રોલિંગ સિગ્નલ છે એ જનરેટ કરાવવા પડશે. તો એક્ઝેક્ટ ડીકોડિંગ સેક્શન પછી જે આવશે એ છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન. ધેટ્સ વાય જો આ ડીકોડિંગ સેક્શનની પછી આ જે ડાયરેક્શન જે છે એ ડાયરેક્ટ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનમાં જાય છે. બરાબર,
એ જ ઇન્ડિકેટ કરે છે કે એકવાર ડીકોડિંગ બાદ આફ્ટર ડીકોડિંગ ધ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન બરાબર એ વર્ક કરશે. હવે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનમાં જે પિન્સ છે તમે જે પિન્સ જોવ છો એક્ઝેક્ટ પિન્સ આપણે 8085 પિન ફંક્શનમાં બધી જ આપણે ડીપલી સ્ટડી કરી લીધી છે બરાબર છે. તો એકવાર તમને બધી પિનનું થોડુંક ઇન્ટ્રો આપી દઉં છું. ફર્સ્ટ જે છે આ બધી પિન્સ તમારે ડ્રો કરવાની છે બરાબર. આમાં આ રીતે જે છે એ જ ડાયાગ્રામ તમારે આર્કિટેક્ચર ડ્રો કરવાનું છે. ડ્રો કરવા માટે સૌથી પહેલા આપણે ખબર છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય એને શું પાવર સપ્લાયની જરૂર પડે. ધેટ્સ વાય પાવર અને ગ્રાઉન્ડ આ બેથી સ્ટાર્ટ કરવાનું. +5 વોલ્ટ પાવર સપ્લાયની જરૂર પડે છે પ્લસ આપણે ગ્રાઉન્ડ કરીએ છીએ. હવે તો કે માઇક્રોપ્રોસેસરને ટાઈમિંગ બેઝ સિંક્રોનાઇઝેશન માટે આપણે ચલાવીએ છીએ. તો સિંક્રોનાઇઝેશન માટે શું જોશે? ક્લોક પલ્સ જોશે. તો ક્લોક પલ્સ માટે આપણે શું કરીએ છીએ? x1 અને x2 પિનની વચ્ચે ક્રિસ્ટલ કનેક્ટ કરીએ છીએ જેના થ્રુ ફ્રીક્વન્સી જનરેટ થશે અને અકોર્ડિંગ ટુ ધીસ ક્લોક પલ્સ જનરેટ થશે. તો ધેટ્સ વાય પાવર સપ્લાય પછી આવશે x1 x2 અને પછી આવશે ક્લોક આઉટ. મીન્સ કે અત્યારે આપણે માઇક્રોપ્રોસેસરમાં ક્લોક જનરેટ થઈ ગઈ. હવે ક્લોક આઉટ આપીએ છીએ આપણે બહારના ડિવાઇસ જે કનેક્ટેડ છે એને બી આ જ ક્લોક પલ્સ આપીએ છીએ. એક ક્લોક પલ્સ આપીએ છીએ ત્યારબાદ શું મળશે? રેડી થશે બરાબર. બહારના ડિવાઇસ પ્રોસેસિંગ માટે રેડી છે કે નહીં. તો આ હું તમને જો એઝ અ સ્ટોરી તમને એક્સપ્લેન કરું છું. મીન્સ કે તમને કઈ પિન્સ જે છે એ ભૂલાઈ ન જાય. તો આ સ્ટોરી તરીકે યાદ રાખજો. પહેલા પાવર સપ્લાયની જરૂર પડશે, પછી ક્લોક પલ્સની જરૂર પડશે. તો આ ક્લોક પલ્સની પછીની 3 પિન. પછી તો કે હવે ડિવાઇસ રેડી છે કે નહીં એના માટે રેડી પિન. જો ડિવાઇસ રેડી છે તો પછી આપણે શું કરશું? રીડ અને રાઇટ ઓપરેશન બરાબર એ બી કરી લીધું. ચાલો રીડ અને રાઇટ સિગ્નલ બી જનરેટ કરી લીધા. પણ શું થશે? તો કે જે મલ્ટીપ્લેક્સડ જે એડ્રેસ સ્લેશ ડેટા બસ જે છે એડ્રેસ ડેટા બસ જે છે એને ડીમલ્ટીપ્લેક્સ કરવી પડશે. શું કામ? મેં આપણે એક ટાસ્ક જે એક્ઝામ્પલ આપ્યું હતું દર્શીલનું કે એને આપણે કોઈ ક્લાસમાં મોકલવો છે તો શું કરવું પડશે? પહેલા લોકેશન આપવું પડશે. એના માટે થઈને હવે જો રીડ રાઇટ સિગ્નલ્સ જનરેટ થઈ ગયા પણ હવે લોકેશન એક પરફેક્ટ આપવું પડશે. એના માટે ALE પિન, કેમ કે ALE પિન થ્રુ જ આપણે એડ્રેસ અને ડેટા બસને ડીમલ્ટીપ્લેક્સ કરશું. સો ધેટ્સ વાય રીડ એન્ડ રાઇટ સિગ્નલ આફ્ટર ALE પિન. ધેન હવે કયું ઓપરેશન પરફોર્મ કરવું છે? એટલે કે S0 S1 સ્ટેટસ અને IO/M બાર આ ત્રણેય સાથે મળી આ ત્રણેયના કોમ્બિનેશન કરીને આપણે મેમરી રીડ, મેમરી રાઇટ, IO રીડ ને IO રાઇટ આટલા સિગ્નલ્સ આપણે જનરેટ કરીએ છીએ અને આટલા ટાસ્ક આપણે પરફોર્મ કરીએ છીએ. તો આ રીતે સ્ટોરી યાદ રાખજો. અત્યારે આપણે પહોંચ્યા IO/M બાર. ધેન હોલ્ડ એન્ડ HLDA મીન્સ માની લો કે માઇક્રોપ્રોસેસર છે એ થાકી ગયું છે. આપણે એવું અઝ્યુમ કરી લઈએ કે માઇક્રોપ્રોસેસર જે છે એના ઉપર લોડ વધી ગયો છે. તો હવે શું કરશે? માઇક્રોપ્રોસેસરનો કંટ્રોલ કોણ લઈ લેશે? કંટ્રોલર બરાબર. DMA કંટ્રોલર. તો DMA કંટ્રોલરની પિન્સ કઈ કઈ છે? એની સાથે ઓપરેશનની હોલ્ડ એન્ડ HLDA. ત્યારબાદ તો કે હવે બધા ટાસ્ક પૂરા થઈ ગયા. માની લો બધું પૂરું થઈ ગયું એટલે શું થયું કે માઇક્રોપ્રોસેસરે પોતાને રીસેટ કર્યું અને બહારના ડિવાઇસ છે એને પણ રીસેટ આઉટ કર્યું. આ રીતે સ્ટોરી વાઇઝ યાદ રાખશો તો એક પણ પિન ભૂલાશે નહીં. આ જ સેમ કન્સેપ્ટ પિન ફંક્શનિંગમાં એપ્લિકેબલ છે. આ રીતે તમે પિન ફંક્શનિંગ યાદ રાખશો બરાબર તો એક પિન્સ જે છે એ રહી નહીં જાય. કેમ કે સિરિયલ IO ની પિન એમાં છે, ઇન્ટરપ્ટની પિન્સ બી એમાં છે અને આ ટાઈમિંગ એન્ડ કંટ્રોલની બી પિન મીન્સ 40 પિન્સનો આમાં કોઈને કોઈ રીતે અલગ અલગ સેક્શનમાં એનો તમારે ઇન્ડિકેટ કરવાની છે. સો આટલું ક્લિયર? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન આખું સ્ટોરી વાઇઝ. યસ ટાઈપ કરો. બીજા બે ટૂંકમાં સેક્શન આપણે આજે જોયા. એક ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એન્ડ ડીકોડર એન્ડ પછીનો હતો ટાઈમિંગ એન્ડ કંટ્રોલ. એટલે ટોટલ 5 જે સેક્શન જે છે એ આપણે અત્યારે જોયા. સિરિયલ, ઇન્ટરપ્ટ, ALU, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એન્ડ ડીકોડર એન્ડ ફિફ્થ હતો એ ટાઈમિંગ એન્ડ કંટ્રોલ. લાસ્ટ આપણે હવે બાકી છે બરાબર. જે લાસ્ટ સેક્શન છે એ છે આ મલ્ટીપ્લેક્સર વાળો. જેમાં શું થશે? W અને Z ટેમ્પરરી રજિસ્ટર મીન્સ કે આમાં શું છે કે આપણે જેટલા રજિસ્ટર યુઝ કરવા છે બરાબર એનું જ એક્સપ્લેનેશન છે. આપણે ઓલા જે જનરલ પર્પઝ રજિસ્ટર આપણે વાત કરી હતી
જનરલ આર્કિટેક્ચરમાં એક પોઈન્ટ હતો જનરલ પર્પઝ રજિસ્ટર. તો એ અત્યારે આપણે ડીપલી જોઈ છે કે જનરલ પર્પઝ રજિસ્ટર કયા કયા છે. અને જનરલ પર્પઝ રજિસ્ટર છે એ ડેટા, એડ્રેસ અથવા તો વેલ્યુ આ ત્રણના સ્ટોરેજ માટે યુઝ થાય છે. બરાબર. તો આ આપણે હવે જોઈએ તો મલ્ટીપ્લેક્સર છે. બરાબર. એમાં શું છે તો કે ડબલ્યુ અને ઝેડ ટેમ્પરરી રજિસ્ટર છે કે જે ટેમ્પરરી વેલ્યુના સ્ટોરેજ માટે છે. પછી ડી રજિસ્ટર, બી રજિસ્ટર, સી રજિસ્ટર, ડી રજિસ્ટર, ઈ રજિસ્ટર એચ અને રજિસ્ટર એલ જે 8 બીટ જનરલ પર્પઝ રજિસ્ટર છે જેનો યુઝ 8 બીટ નો ડેટા કે વેલ્યુ સ્ટોરેજ માટે યુઝ થાય છે. ઇન્ડિવિજ્યુઅલી તમે યુઝ કરો આને તો 8 બીટ ની વેલ્યુ કોઈ સ્ટોર કરવી છે તો આ કોઈ પણ રજિસ્ટર, આ કોઈ પણ રજિસ્ટર માંથી તમે કોઈ એક રજિસ્ટર સિલેક્ટ કરી અને એમાં વેલ્યુ સ્ટોર કરાવી શકો છો. હવે માની લ્યો કે ડેટા જે છે એ 8 બીટ નો છે, એની જગ્યાએ જે ડેટા જે છે એ છે 16 બીટ. હજી એમથી આગળ જે એડ્રેસ છે એ કેટલા બીટ નું હોય? હાલો ડેટા છે એ હાલો 8 અથવા તો 16 બીટ નું હશે, પણ એડ્રેસ હંમેશા કેટલા બીટ નું હશે? ટાઈપ કરો. આપણી એડ્રેસ બસ કેટલા બીટ ની છે? 16. યસ, 16 બીટ છે. તો 16 બીટ નું એડ્રેસ સ્ટોર કરાવવું પડશે. તો એના માટે થઈને આપણે પેરિંગ કરશું. રજિસ્ટરનું પેરિંગ કરશું. મીન્સ રજિસ્ટર બી એન્ડ સી એ બેનું પેર કરશું તો શું થશે? બીસી રજિસ્ટર કે જેની ટોટલ વેલ્યુ થશે 16 બીટ. રજિસ્ટર બી ની 8 છે, રજિસ્ટર સી નું બીટ બી 8 છે. તો બેને ભેગા કરો તો થશે 16 બીટ. બરાબર. તો આ રીતે તમે રજિસ્ટર બીસી, રજિસ્ટર ડીઈ અને રજિસ્ટર એચએલ આ રીતે તમે પેરિંગ કરીને પણ 16 બીટ નો ડેટા ઓર એડ્રેસ ઓર 16 બીટ વેલ્યુ જે છે એ તમે સ્ટોર કરાવી શકશો. આટલું ક્લિયર? કે તમે ઇન્ડિવિજ્યુઅલી પણ યુઝ કરી શકો અને જો 16 બીટ નો ડેટા કે એડ્રેસ છે તો એ તમે પેરિંગમાં યુઝ કરી શકો છો. પણ પેરિંગ આ જ થશે, ડી અને સી નું પેર થશે, ડી અને ઈ નું પેર થશે અને એચ અને એલ નું પેર થશે. જનરલી બી અને સી પેર, ડી અને ઈ પેર આ જે બે પેર છે એ આપણે ડેટા એટલે કે વેલ્યુના 16 બીટ નો ડેટા અને વેલ્યુના સ્ટોરેજ માટે યુઝ કરીએ છીએ. અને આપણી જે એચએલ પેર છે એ પેરનો યુઝ આપણે એડ્રેસિંગ માટે એટલે કે લોકેશન સ્ટોર કરાવવા માટે યુઝ કરીએ છીએ. જનરલી આવું કરીએ છીએ, બટ તમે કોઈ બી કરી શકો. ધેન સ્ટેક પોઇન્ટર જે અગેન જનરલ આર્કિટેક્ચરમાં આવી ગઈ છે. શું કરશે સ્ટેક પોઇન્ટર? ઓકે, સ્ટેક પોઇન્ટર જે છે એ લાસ્ટ જે ઇન્સ્ટ્રક્શન છે એનું લોકેશન સ્ટોર કરશે. જે લાસ્ટ જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ છે એનું લોકેશન અને વેલ્યુ બરાબર બંને સ્ટોર થશે સ્ટેક પોઇન્ટરમાં જે 16 બીટ છે. એટલે કે સ્ટેક પોઇન્ટર જે છે એ શું કરશે? મેઇનલી શું કરશે કે લાસ્ટ જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ છે એનું લોકેશન જે છે સ્ટોર કરશે. બરાબર. સ્ટેક જે છે એ LIFO મેમરી છે. LIFO મીન્સ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે કે એક 1 બાય 1 એ ટોપમાં સ્ટોર થતી જશે. જે સ્ટોરેજ કરશો એ 1 બાય 1 અપમાં હશે. જનરલી આપણે કેવું કરતા હોય કે વેલ્યુ સ્ટોર કરીએ તો પેલા 0 માં સ્ટોર થાય, પછી એની નીચે 1 માં સ્ટોર થાય, પછી 2 માં સ્ટોર થાય. સ્ટેકમાં એનું રિવર્સ છે. જે 0 જે છે એ સાવ નીચે હશે, 1 ઉપર હશે, 2 ઉપર હશે, 3 એની ઉપર હશે. મીન્સ કે એને LIFO મેમરી કહેવાય, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે લાસ્ટ ઇનપુટ તમે આપો છો એ જ ફર્સ્ટ તમને આઉટપુટમાં મળશે, કેમ કે એક ઉપર એક મેમરી સ્ટોર થતી જશે. એટલે જે લાસ્ટ સ્ટોર કર્યું હશે એ ફર્સ્ટ આઉટ આવશે. સમજાણું? લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો સ્ટેક જે છે એ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેમરી છે કે જેમાં આપણે લાસ્ટ ઇન્સ્ટ્રક્શનનું લોકેશન જે છે એ સ્ટોર કરીએ છીએ. બીજું તો કે મેં તમને ઇન્ટરપ્ટની વાત કરી હતી ઇન્ટરપ્ટ સેક્શનમાં કે ઇમરજન્સી ઇન્ટરપ્ટ આવશે તો માઇક્રો પ્રોસેસર છે જે પોતાનું રનિંગ પ્રોગ્રામ જે છે બરાબર એ ક્યાંક સેવ કરશે. મેં એ ટાઈમે આમ કીધું હતું ક્યાંક સ્ટોર કરશે અને જે ઇન્ટરપ્ટ આવે છે એને ફોલો કરશે. અને ઇન્ટરપ્ટ ફોલો થઈ જાય, એક્ઝિક્યુટ થઈ જાય પછી જે ક્યાંક જે સ્ટોર કર્યું હતું ત્યાંથી બાજુ ફેચ કરી અને ઇનકમ્પ્લીટ ટાસ્ક છે એ પરફોર્મ કરશે.
આવું મેં કીધું હતું. તો આજે ક્યાંક વર્ડ યુઝ કર્યો હતો ને મેં, જે કોઈ જગ્યાએ સ્ટોર કરશે એ જગ્યા છે સ્ટેક પોઇન્ટર. આખું સમજાવું. ઇન્ટરપ્ટ આવશે ત્યારે માઇક્રોપ્રોસેસરમાં જે રનિંગ પ્રોગ્રામ છે એ રનિંગ પ્રોગ્રામને સ્ટેક પોઇન્ટરમાં સેવ કરશે અને જે ઇન્ટરપ્ટ આવી છે ઇન્ટરપ્ટને એક્ઝિક્યુટ કરશે. ઇન્ટરપ્ટ આખી કમ્પ્લીટ પરફોર્મ થાય બાદ સ્ટેકમાંથી અગેન જે ઇનકમ્પ્લીટ ડેટા હતો એ લઈ અને ફરીથી જે પોતાનો ઇનકમ્પ્લીટ ટાસ્ક છે એ પરફોર્મ કરશે. તો સ્ટેકનું બરાબર બે વસ્તુ, એક તો લાસ્ટ ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરશે પ્લસ જે આ ટેમ્પરરી વેલ્યુ સ્ટોરેજ કહેવાય આને, ઇન્ટરપ્ટ આવે ને ત્યારે આપણે ટેમ્પરરી વેલ્યુ સ્ટોર કરીએ છીએ. તો આ બે ફંક્શનિંગ છે સ્ટેકના. ધેન પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટર શું કરશે? જે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે છે એક્ઝિક્યુટ થવાની છે બરાબર એનું લોકેશન સ્ટોર કરશે. જે સ્પીડ માટે યુઝ થાય છે બરાબર. સ્પીડ કેટલી હાઈ રાખવી એ પ્રોગ્રામ કાઉન્ટર, કેમ કે પ્રોગ્રામ કાઉન્ટરમાં ઓલરેડી જો સ્ટોર હશે લોકેશન તો માઇક્રોપ્રોસેસરે જસ્ટ ફેચ જ કરવાનું છે. એટલે કે એની સ્પીડ વધારવા માટે પ્રોગ્રામ કાઉન્ટર યુઝ થાય છે અને જેમાં નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનનું લોકેશન જે છે એ સ્ટોર થાય છે. ડન. પછી છે ઇન્ક્રીમેન્ટલ ડિક્રીમેન્ટલ એડ્રેસ લેચ. આમાં શું થશે? તમારે એડ્રેસને એક ઇન્ક્રીમેન્ટ કરવું પડશે અથવા તો એક ડિક્રીમેન્ટ કરવું પડશે. આને હું પ્રોગ્રામિંગ કરાવું ત્યારે આપણે ડીપલી જોશું. તો એ ઇન્ક્રીમેન્ટલ અથવા ડિક્રીમેન્ટ કરવા માટે આ રજિસ્ટર યુઝ થાય છે. એ જ રીતે ડેટા બી એક ઇન્ક્રીમેન્ટ કરો અથવા તો એક ડિક્રીમેન્ટ કરો તો આના માટે બી આ યુઝ થાય છે બરાબર. એટલે કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ જે પોર્શન છે, પ્રોપર્ટી છે, ઓપરેશન જે છે એના માટે આ રજિસ્ટર યુઝ થશે. એની નીચે છે એડ્રેસ બફર અને એડ્રેસલેસ ડેટા બફર. એડ્રેસ બફર મીન્સ કે આપણી જે હાઈ એડ્રેસ બસ A15 to A8 અને એડ્રેસલેસ ડેટા બફર મીન્સ કે જે AD7 થી AD0 જેમાં એડ્રેસ અને ડેટા બંને સાથે છે બરાબર. આના જ આ AD7 થી AD0 ના ડીમલ્ટીપ્લેક્સિંગ માટે જ આપણે ALE પિનનો યુઝ કરીએ છીએ. જો ALE એટલે કે એડ્રેસલેસ ઇનેબલ પિન હાઈ હશે એટલે કે 1 હશે તો એ એડ્રેસ તરીકે વર્ક કરશે અને જો ALE પિન 0 હશે તો એ ડેટા એઝ અ ડેટા વર્ક કરશે. જનરલ એટલે કે આપણું 8085 નું આર્કિટેક્ચર જે છે પ્રોપર આર્કિટેક્ચર 8085 એ અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્લિયર બધાને? બહુ જ સિમ્પલ આર્કિટેક્ચર છે. કઈ રીતે ડ્રો કરવું એ બી મેં તમને ફંક્શન સહિત બધું સમજાવ્યું છે. જીટીયુ ક્વેશ્ચન, જીટીયુ એક્ઝામ છે એમાં આ ક્વેશ્ચન હશે ને હશે જ. કા 7 માર્કમાં આખું આર્કિટેક્ચર પૂછે, કા 3 ઓર 4 માર્કમાં ફ્લેગ રજિસ્ટર પૂછે, ઓર 2 માર્ક્સમાં તમને એના ફૂલ ફોર્મ પૂછે બરાબર. અથવા તો 2 માર્કમાં તમને એમ કહે કે જનરલ પર્પઝ રજિસ્ટર કેટલા છે. તો આ જે સેક્શન છે લાસ્ટ આપણે જે જોયું એ સેક્શન ડ્રો કરવાનો મીન્સ આ એક એવો ટોપિક છે કે જેમાંથી જીટીયુમાં ક્વેશ્ચન હશે ને હશે જ, ફિક્સ જ છે. અને ઘણી વખત તો આર્કિટેક્ચર બી પૂછે છે, ફ્લેગ રજિસ્ટર બી પૂછે છે અને 2 માર્કમાં આ બી પૂછે છે. એટલે ટોટલ 12 to 15 માર્કનું તો આ એક જ ટોપિકમાંથી પૂછી લે છે ઘણી વખત બરાબર. તો આ ટોપિક ખાસ એકવાર જોઈ લેજો. સો આજનો સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ બરાબર. તો હવે લેફ્ટ થઈ શકો છો.